તો વડોદરા આરટીઓમાં એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યું છે। એઆઈ ટેસ્ટ ટ્રેક વાહન ચાલકો માટે અગ્નિ પરીક્ષા સમાન બન્યું છે। એક મહિનામાં 1908 કાર ચાલકોએ ટેસ્ટ આપ્યો। 1908 માંથી માત્ર 147 લોકો જ ટેસ્ટમાં પાસ થયા છે। આ સાથે 3626 ટુ વ્હીલર ચાલકોએ ટેસ્ટ આપ્યો। ટુ વ્હીલર ચાલકોની જો વાત કરીએ તો 3626 માંથી માત્ર 2757 લોકો જ પાસ થયા છે। 99% વધુ ફોર વ્હીલર ચાલકો ટેસ્ટ ટ્રેકમાં નાપાસ થયા। ફોર વ્હીલર ચાલકોને અપોઇન્ટમેન્ટ માટે 30 થી 35 દિવસ માટે રાહ જોવી પડે છે, જોકે ટુ વ્હીલર ચાલકોને અપોઇન્ટમેન્ટ માટે 20 થી 25 દિવસ રાહ જોવી પડે છે। આ સાથે એઆઈ ટેસ્ટ ટ્રેક પર ટ્રાફિક સિગ્નલ, રિવર્સ પાર્કિંગ અને આ સાથે રિવર્સ એસમાં પણ લોકો નાપાસ થઈ રહ્યા છે। જેવી રીતે એઆઈ આવ્યું છે એ સિસ્ટમ બહુ સારી છે, જેનાથી આપણને ખબર પડે છે કોણ શીખીને આવ્યું છે અને કોને હજી જરાક ઇમ્પ્રુવમેન્ટની જરૂરત છે। એઆઈ ટ્રેક એનું કામ બરાબર રીતે કરેલું છે અને એનું રિઝલ્ટ પણ સારું આવે છે। તો એઆઈનો ઉપયોગ થવું જોઈએ ટ્રેકના હિસાબે, ટ્રેકમાં ચાલવું જોઈએ હજી સારું। અને આપણે આ ટ્રેકની વાત કરીએ તો છેલ્લા જે રિવર્સ ટર્નમાં છે ને જરાક ટ્રેક નાનો છે, તો એમાં હું જરાક મીડિયમ ગાડી કે મોટી ગાડી હોય ને તો એને જરાક પ્રોબ્લેમ આવે છે। તો એમાં જરાક આમ તો રોડ મોટો હોય ને તો પાર્ક થાય ને અડી જવાની બહુ બીક રહે છે। આ ટ્રેકની આપણે વાત કરીએ તો એની ખાસિયત જે છે, આશરે 15 થી 17 જેટલા એઆઈ ડિટેક્શનવાળા જે કેમેરા છે એના કારણે ટેસ્ટ લેવામાં આવતો હોય છે। આ ટેસ્ટની અંદર ખાસ કરીને જે ટેસ્ટ આવતા હોય છે એમાં છે ઢાળ ચડાવવું, ઢાળ પર વાહન રોકવું અને ત્યારબાદ ઇંગ્લિશ એડ છે, રિવર્સ એસ છે અને રિવર્સ પાર્કિંગ, આ પ્રક્રિયામાંથી પસાર થઈ અને તમારો ફોર વ્હીલરનો ટેસ્ટ આપવાનો રહેતો હોય છે। ખાસ કરીને વાત કરીએ કે જ્યારે જે જૂનો ટ્રેક હતો કે જેમાં જે પદ્ધતિ કે જે ટેકનોલોજી યુઝ કરવામાં આવતી હતી એના કરતાં આ પદ્ધતિ અને ટેકનોલોજીની અંદર ઘણા ખરા અંશે ફરક જોવા મળી રહ્યો છે। એ ફરક એટલા માટે છે કે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ, માની લો કે તમે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર, એ ઓટોમેટિક કેમેરાના કારણે રિકોગ્નાઇઝ થાય છે અને જે કેમેરા લાગેલા છે એ જ એના ટેસ્ટનું રિઝલ્ટ આપતા હોય છે। વડોદરા આરટીઓના નવા એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેકે વાહન ચાલકોના પરસેવા પાડી દીધા છે। આપ જોઈ શકો છો કે જે ફોર વ્હીલ ચાલકો અહીંયા ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ ડ્રાઈવ આપી રહ્યા છે તેમાં મોટા ભાગના જે ફોર વ્હીલ ચાલકો છે તેઓ નાપાસ થયા છે। જે રીતના વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનામાં 4350 લોકોએ એઆઈ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપ્યા, જેમાંથી ફોર વ્હીલ ટેસ્ટમાં 93% જે અરજદારો છે તેઓ ફેલ થયા છે અને તેના કારણે તેમને ફરીથી કહી શકાય કે ટેસ્ટ ડ્રાઈવ આપવાનો વારો આવ્યો છે। જે રીતના એક ફોર વ્હીલ ચાલક અત્યારે અહીંયા એઆઈ જે ટેસ્ટ ટ્રેક છે ત્યાં ટેસ્ટ આપી રહ્યા છે। તમે જે જોઈ રહ્યા છો કઈ રીતના જે અલગ અલગ સાઇન અહીંયા આપવામાં આવ્યું છે તે આધારે તેમને ટેસ્ટ આપવાનો છે, તેમાં મોટાભાગના લોકો ફેલ થઈ રહ્યા છે। જે રીતના સીસીટીવી કેમેરા આખા ટેસ્ટ ટ્રેકને આવરી રહ્યા છે તેના આધારે જે આખી મુવમેન્ટ છે વાહન ચાલકની તેને કેમેરાથી રેકોર્ડ કરીને તેનું પરિણામ આપવામાં આવે છે। જે રીતના વાત કરીએ કે નજીવી ભૂલ પણ કાર ચાલકોને ફેલ કરાવી રહી છે અને એઆઈ ટેસ્ટ ટ્રેક આવવાથી ફોર વ્હીલના ટેસ્ટ માટે હવે ઓગસ્ટ સુધી પણ વેઇટિંગ થયું છે, જ્યારે ટુ વ્હીલર ટેસ્ટ માટે 27 જુલાઈ સુધી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ માટે કોઈ સ્લોટ ખાલી નથી। એટલે કહી શકાય કે જે લોકો ટેસ્ટ ટ્રેક કરવા માટે અહીંયા એપોઇન્ટમેન્ટ લેતા હતા તેમને હવે ઓગસ્ટ અને જુલાઈ સુધી રાહ જોવી પડી છે અને તેમાંથી પણ મોટાભાગના લોકો ફેલ થઈ રહ્યા છે। એટલે ક્યાંક ને કહી શકાય કે એઆઈ જે ટેસ્ટ ટ્રેક છે તે લોકો માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું સાબિત થઈ રહ્યું છે અને લોકો માટે એક અગ્નિ પરીક્ષા જે છે તેમને અહીંયા આપવી પડી રહી છે। પહેલાં જે હતું કે ચાલી જતું હતું કે અધિકારીઓ સાથે ગોઠવણ હોય તો લોકો પાસ થઈ જતા હતા, પરંતુ હવે એઆઈ જે છે તે સીધી રીતે મોનિટરિંગ કરી રહ્યું છે, જેના કારણે મોટા ભાગના ફોર વ્હીલ ચાલકો જે છે તે ફેલ થઈ રહ્યા છે અને ટુ વ્હીલર ચાલકોને પણ કહી શકાય કે પરસેવો પડી રહ્યો છે અને આ જે ટેસ્ટ ટ્રેક છે તેમાં જે વાહન ચાલકો છે તેમની અગ્નિ પરીક્ષા થઈ રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, જી 24 કલાક, વડોદરા।